દિવ્યધામપુર દિવ્યધામપુર પરમધામની બરાબર મધ્યમાં રંગમહલ છે. રંગમહલની સામે ચોરની ચોકમાં ઊભી છું. ચોરની ચોકની સામે બે કમરભર ઊંચા બે ચબૂતરા છે. ચબૂતરા ઉપર એક ચબૂતરા પર લાલ વૃક્ષ, એક ચબૂતરા ઉપર લીલું વૃક્ષ છે. વૃક્ષની ડાળીઓ, પાંદડા કે એનો પડછાયો ચબૂતરા બરાબર જ રહે છે, બહાર નીકળતો નથી. ચબૂતરા ઉપર રાજજી, શ્યામાજી અને 12,000 સખીઓ એક સાથે બેસે છે. જ્યારે ચબૂતરા પર રાજજી, શ્યામાજી સખીઓ બેસે છે ત્યારે પશુ પંખી રાજજીના દર્શન કરવા માટે આવે છે. દર્શન જ નહીં, પોતપોતાનું કર્તવ્ય કરી બતાવે છે. બે ચબૂતરા પાર કરી આગળ 100 સીડી 20 ચોદા ચઢી બે મંદિર લોબો, બે મંદિરનો પળ ચોકમાં ઊભી છું. સામે ધામ દરવાજો પાર કરી જો 28 નંબરના ચોકમાં છું. 28 નંબરના ચોકમાં સુંદર શોભા છે, ગાલીચો પાથરેલો છે, સોફા અને ખુરશીઓ સખીઓ માટે મૂકેલી છે, બ્રહ્મસૃષ્ટિઓ માટે મૂકેલી છે. ત્યાંથી આગળ 28ના ચોકની આગળ તો 4 ચોરસ હવેલી આવે. 4 ચોરસ હવેલી પાર કરી એટલે ગોળ ચાર હવેલી આવે. એમાં પ્રથમ ગોળ હવેલી આપણો મૂળ મિલાવો. મૂળ મિલાવાની બહારની તરફ 64 થંભોની પહેલી હાર. 2 ગલી પાર કરી એટલે 60 મંદિર, 4 દરવાજા. 2 ગલી પાર કરીએ એટલે બીજી 64 થંભોની હાર અને સામે કમરભર ઊંચો ગોળ ચબૂતરાના ફરતે ત્રીજી લાઈન 64 થંભોની ત્રીજી લાઈન છે. ચબૂતરા ઉપર લાલ ગિલમ બિછાવી છે અને ઉપર લીલા રંગનું ચંદરવો છે અને ગાલીચા ઉપર સુંદર કમળનું ચિત્ર દોર્યું છે. એના ઉપર કંચન વર્ણનું સુંદર સિંહાસન છે. સિંહાસનમાં રાજજી, શ્યામાજી બિરાજમાન છે. રાજ શ્યામાજીના ચરણોને હું પ્રણામ કરું છું. એમના શિંગાર વિશે રાજજીનો શિંગાર કેસરિયા રંગના જડાવની ઇજાર, શ્વેત રંગનો જમાન, નીલા અને પીળા રંગનો પટુકો, આસમાની રંગની પિછોરી અને કેસરિયા રંગની પાગ પહેરી છે. સિંદુરિયા રંગની પાગ પહેરી છે. શ્યામાજીનો શિંગાર સિંદુરિયા રંગ જડાવની સાડી, કેસરિયા રંગ જડાવની સાડી, શ્યામ રંગની કંચુકી, નીલી લાહીનો ચરણીઓ પહેરે છે. આભૂષણની શોભા રાજજીના ચરણ કમલમાં ઝાંઝરી, ઘૂઘરી, કાંબી, કડલા. રાજજીના 10 આંગળીઓમાં મુંદરી પહેરી છે અને કલાઈમાં પહોંચી અને કડા પહેરેલા છે ને બાજુમાં બાજુબંધ પહેરેલું છે. રાજજીના ગળામાં 5 હાર છે, હીરા, માણેક, મોતી, નીલવી, લસણિયા અને નાકમાં વેસર પહેરેલું છે અને કાનોમાં કુંડલ પહેરેલા છે અને શિર ઉપર પાગની નીચે લાલ મોતી લટકી રહ્યું છે એની જાય ગાલ ઉપર પડે છે. શ્યામાજીના ચરણ કમળમાં ઝાંઝરી, ઘૂઘરી, કાબી, કડલા અને અનવટ વિછિયા અંગૂઠામાં અનવટ, આંગળીઓમાં વિછિયા પહેર્યા છે અને 10 આંગળીઓમાં મુંદરી પહેરી છે અને કલાઈમાં પોચી પહેરી છે. નવચૂડ અને કોણામાં નવચૂડ, નવઘરી અને કંગન પહેર્યા છે. કંગન પહેર્યા છે અને બે બાજુમાં બાજુબંધ પહેર્યા છે. શ્યામાજીના ગળામાં 7 હાર છે. પહેલો હાર ચીડનો, છેલ્લો ચમખલીનો, વચ્ચેના હીરા, માણેક, મોતી, નીલવી, લસણિયાના હાર પહેરેલા છે. કાનોમાં આંધળી પહેરેલી છે શ્યામાજીએ અને નાકમાં બેસર પહેરેલું છે અને લલાટમાં લાલ બિંદી લગાવી છે અને શિર ઉપર દામણી પહેરેલી છે. શ્યામાજીના રાજજીનો શિંગાર આભૂષણોનું દર્શન કરતાં એમના ચરણોમાં પ્રણામ કરું છું. એમ ચરણ કમળ એકદમ નરમ લાલિમાયુક્ત ચરણ છે. એમને ત્યાંથી જરીકે દ્રષ્ટિ ખસવાનું મન થતું નથી. વિનવિધ સુરતે ખી રાખીએ મૂળ મિલાવા માહે, શ્યામાજી સાથજી તલે ભોમ બેઠે હે જો હે.
નવી દશા થતી જાગીએ બતાવી દેવું રે જીવન શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચૌક વતન